લીંબુ પત્તા ચાલો તો પોલાની એને બાન બે પોસાનો જેવો કયો મસ્ત જો. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. કેમ છો? બધા મજામાં? આપણે પણ મજામાં. અત્યારે છે ને આપણે લીંબુ પાડવા આવીએ. કાલ પૂરા થઈ ગયા હતા, પછી આજ પાછો બીજો રાઉન્ડ. આજે એક દિવસે પાડવાના, પછી 2-3 દિનની રજા આવે છે. એટલે જોવા અહીંયા પડે આમથી પાડતા આવી. આ રસ પેલી આ રસ છે, અહીંયા પહોંચ્યા હજી આમથી લેતા આવી. અહીંયા ફરવાના પીડ્યા બાકી છે. અને અત્યારે 10 વાગી ગયા અને મારવા આવીએ ચા લઈને. તો ચા આવી અને એટલા લીંબુ કાઢે છે, પછી ચા પી લેવી. તો અત્યારે કાંઈ આપણે ચા પાણી પીને છે ને પછી લીંબુ પાડવા ઓલા કાઢવા આપણે લાગી ગયા હતા. તો અહીંયા ઓલા પાડી દીધા ને આપણે અહીંયા સુધી પગી ગયા કાઢતા કાઢતા ઓલા પાણીથી. અહીં મારવા આવીને લીંબુ જોવો અહીંયા લીંબુ જ લાટ છે. આ એક હારમાં જ આવશે, પછી ઓલી જે આંદરને એમ નહીં આવે. આ એક હાર છે ને એમાં જ આવશે. આ ખાલી આ પેલી હાર છે ને એમાં આપણે મુહૂર્તમાં છે ને એટલા બધા લીધા નહોતા, એટલે એ આમાં આવે છે એક હારમાં. બાકી આમ ઓલચા નહીં આવે, ઓલચા એટલા બધા નથી. અને વાદળા જુઓ કેવા થઈ ગયા, અહીંયા જુઓ કેવા લાગે. અત્યારે મારું પાણી લેતા આવ્યા તો આપણે પાણી પી લેવી, પછી પાછા લાગી જવી કાઢવા લીંબુ. નવા ઝીંઝામ પડ્યા ને આમાં ટેકો ચડ્યો ને આપણે કાઢી લેવાના. હું કાઢતો જાઉં, મારું પાણી વીણતા હોય ને ટીકો પાડતો જાય. તો હાલો આપણે પેલા છે ને પાણી પી લેવી. દસ 15 થઈ ગયું તો ફાઇનલી ગાઈસ અત્યારે બધું થઈ ગયું પૂરું. હવે વાળ કેવા થઈ ગયા. હવે જવાનું છે આપણે ઘરે 12 વાગે પૂરું નથી. જવાનું છે ઘરે. ફાઇનલી ગાઈસ અત્યારે છે ને 12 વાગી ગયા છે અને એમ પૂરું કરી નાખ્યો. લીંબુ એટલા વીણવાના રહ્યા એટલા. જવાનું છે આપણે ઘરે. અત્યારે હજી તો ઘણું છે, આપણે અહીં પહોંચી ગયા. અહીંયા આગળ ભાગવી ઘરે. તડકો થઈ ગયો. ઓહ, વાદળા હતા વહી ગયા, કોકો કર્યા. અહીં બેસી ગયો તડકાનો. ભાગવી આગળ આટલા વીણા છે એટલે ચાલો જવા દેવી ઘરે. ત્યારે કાંઈ અમે એવી એવા ઘેરે 12 વાગી ગયા. એવી એવા ઘેરે અને ગાંગડીઓ જો એટલી ચી છે આપણે 400 ને 8 અને આટલી ડોલ 8 ગાંહડી ને 1 ડોલ. અને હવે છે ને થોડીક પરો ખાઈ લેવી. અને વાદળા જો વી ખાઈ ગયા. થોડીક પરો વાર ખાઈ લેવી. પંખાનો તડકો બહુ હતો, તપી ગયા. હવે પરો ખાઈ લેવી. પછી બપોરા કરવા છે ને આપણે બેસી જવી. અત્યારે કાંઈ 3 વાગી ગયા છે. એમ ઉભતા હતા ખાઈ પીને. અત્યારે ચા થઈ ગઈ. અમારા ઉપર એટલા હરા કર્યા, એટલા બાકી. તો ચા પી લેવી. જો પછી છે ને હરા કરી નાખી, કંઈ બાંધી દીધી. 1 minute later. લીંબુ પત્તા ચાલો તો પોલાની એને બાન બે પોલા જરો એ બાએ જો લીંબુ હારા કરવા મળ્યા. આડા કરશે ઘડે ખવાય. આમ થઈ ગયું હું ગોતરિયાન જોઈ એમ થઈ ગયું. ગોતરિયાન 4 થાકી પાકલ અને એક ગાહડી કાશી ની પાક. ઈ કે અમાર બધું પાકી ગયું. હું ભલે પાકી ગયું. એની હાલો આપણે બાંધી દીધી.
મકાન અત્યારે કઈ ચા પાણી પીને બેઠા આ બધા હવાઈન કરે આપણે જો લીંબુ ભરી લીધા આ પીળાની 3 કાસા 5 ને એક ખરાબો આપણે હવાઈન કરે ઘડીક સાટા આવતા હતા સાટા વહી ગયા ઘડીક આવતા હતા જો ઉપર વાદળા છે આંચા નથી ઘડીક આવ્યા હતા પછી વહી ગયા એ જો ખરાબો આ બધા પડી ગયેલા છે હવે ખાલી બાંધવાના છે આ બધા વાતું કરે અત્યારે બધું થઈ ગયું કામ કમ્પ્લીટ ગાહડીઓ આપણે બંધાઈ ગઈ હા આવો જાઓ આપણે ગાહડીઓ બંધાઈ ગઈ છે 3 પીળા અને એક ઓલી નાની એમથી ફોટકી અને 5 કાસા અને એક ખરાબો અહીંયા ગાંગુલી હતી એમથી વળકે છે નહીં અને અત્યારે વાદળા જુઓ કાંઈ વાદળા છે આપણે હવે રીલ બનાવવાની છે 2-3 બનાવી નાખી 1 minute later. અત્યારે ફેમિલી આપણે બી ધાબામાંથી રીલ બનાવવા અત્યારે અહીંથી વ્યૂ જોવો કેવું મસ્તનું આવે જો આ બે જો અહીં બેઠા અને અત્યારે આપણે ધાબામાંથી રીલું બનાવવાની છે અને આમ તળાવ જોવો આપણે તળાવ જોવો અહીંથી કેવું દેખાય પાણી પાણી લાગ બધું છે પાણી ઠેર જોવો અહીંયા સુધી છે અહીંયા સુધી ઠેર આમ ગયેલું છે અહીંયા સુધી છે આપણે ત્યાં કેળો છે ને ત્યાં સુધી છે પાણી અને આપણી બદામ કેટલા દીધા આપણે ધાબામાંથી ન થાય આજ આવ્યા ધાબામાંથી નજારો જુઓ તો કાંઈ નહીં હાલો આપણે 2-3 રીલું બનાવી નાખી ઇન્સ્ટા મેકો તો ગાઈસ અત્યારે છે ને મેં રીલું બનાવતા છે ને નજારો જેવો કેવો મસ્તીનો જો કેવો 1 નંબર લાગે અહીંયા જો વાદળા હેઠે ઉપર દી આમ જો અહીંયા વાદળા અહીંયા બધા બેઠા અહીં રીલું બનાવતા કેવો મસ્તીનો નજારો એક જો હેઠા તળાવ છે મસ્તીનું લાગે ને એવું છે કાંઈ નહીં હાલો આપણે પછી 1-2 રીલ બનાવી નાખી કાકે 1 minute later. તો ગાઈસ અત્યારે છે ને મેં રીલ બનાવતા છે ટેમ્પો આવી ગયો જો અહીંયા આવી ગયો ટેમ્પો આવી ગયો ઠાઠું મારી દે એટલે આપણે ફરી દેવાના છે તો આપણે જઈએ હેઠે લીંબુ બધી આપણા સસમાં અહીંયા પીડ્યા રીલું તો બનાવી નાખી 2-3 ઇન્સ્ટામાં જઈને જોઈ આવજો એટલે આપણે હવે જઈએ હેઠે આ પોલોની હજી છે પોલોની પછી જશે પછી એનો વાપ છે એટલે આપણે લીંબુ ભરી દઈએ 1 minute later. લખાણ હોય આપણે અહીં ભરીએ એટલે તરત એને સપડે લખી નાખાય તો એટલે યાને જ ના અત્યારે કઈ ટેમ્પો આવી ગયો લીંબુ ભરીને હજી ગયો છે અને આ જો ચા બનાવી હતી ચા પીધી લીંબુની વાતો હાલે નથી આમ કઈ દે આખી કાંઈ નહીં હાલો બનાવી રહ્યો તમે વ્લોગમાં તો ભાઈ અત્યારે છે ને લીંબુ ભરીને ગયો આપણો ટેમ્પો અને અત્યારે છે ને મેં છેણા મસાલી બનાવવાનું વિચાર્યું છે એટલે છેણા મસાલી છે ને બનાવી નાખી ભોલાને એને ખવડાવી દેવી છેણા મસાલી આપણે છે છેણા મસાલી બનાવી નાખી બબલા જેવું હા લાવેલા છે આમાં છે છેણા મસાલી બબલા તો આપણે છેણા મસાલી છે ને બનાવી નાખી ખા કરે આ જો બધું આપણે અહીં મેક દીધું તો હાલો હવે છેણા મસાલી બનાવી નાખી તો ફાઇનલી કહે અત્યારે આપણે છેણા મસાલી થઈ ગઈ કમ્પ્લીટ બેન દઈ દીધી આપણે અહીં પડી બેન દઈ દીધી
અને ઓલા બહાર ખાય છે. તો હવે આપણે ખાઈ નાખી ચણા મસાલી આ બે ખાય છે. કેવી બની? તો હવે આપણે ખાઈ નાખી પછી જવું છે આપણે ગામમાં. અને અત્યારે જો 6:30 થઈ ગયા. તો ઈચ્છા છે ને આપણે ચણા મસાલી ખાઈને છે ને ભાઈ ગામમાં ફેમિલી આપણે અત્યારે ગામમાંથી ને અત્યારે 8 વાગી ગયા. થોડીક વાર છે 8માં. અને અત્યારે છે ને પણ જો મેરા પોલોની થઈ ગયા એ મારે હારે થયા હતા. જો બધું હવે લીંબુ ભરાઈ ગયા હતા. અને ગામમાં સાપડ ડબ્બાના ગલપની આ નથી એ અંદર છે. આપણે પાડી દીધી સાફ. અને હવે ઘડીક જોઈશું ટીવી. અને આપણે છે ને આ ઓલો અહીંયા ધ્યાન કરશું. બહુ લાંબો થઈ જશે એટલે. તો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને નવા હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ પાછા કાલ બાય. અને ફેમિલી અત્યારે છે ને આપણા હાથમાં છે ને રાખડી આવી ગઈ જુઓ.